ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે મેન્ડલના જે એક સંકરણ જે પ્રયોગ હતા, બરાબર, એમની જે રજૂઆત હતી એ દ્વિપદીય સઘન્યતા સમીકરણ સાથે ગાણિતિક સ્ટેપ સાથે આપણે એની એક કમ્પેરિઝન કરી હતી અને આપણને સાબિતી પ્રાપ્ત થઈ હતી. હવે એના પછીનો જે આપણો ટોપિક છે મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર 3 ટોપિકની ચર્ચા ખાસ કરીશું. એક તો કસોટી સંકરણ, બીજું મિત્રો જે મેન્ડલે નિયમો એક સંકરણ પ્રયોગને આધારે આપેલા, એક પ્રભુતાનો નિયમ અને બીજો છે વિશ્લેષણનો નિયમ. તો એ બંને ટોપિક પણ આજે આપણે આપણા લેક્ચર દરમિયાન ચર્ચા કરીશું. હવે પહેલી વાત કરવી છે મિત્રો કસોટી સંકરણની. કસોટી સંકરણ, હવે એકચ્યુઅલી આ ટોપિક શું છે, પહેલા તો એનું જ્ઞાન આપણી અંદર પ્રાપ્ત થવું જરૂરી છે. કસોટી સંકરણ એકચ્યુઅલી એ બેક ક્રોસના પેટા પ્રકાર તરીકે ઓળખાય છે. બેક ક્રોસ કહેવાય મિત્રો એને. બેક ક્રોસના બે પેટા પ્રકાર છે, એક આઉટ ક્રોસ અને બીજું છે ટેસ્ટ ક્રોસ. ટેસ્ટ ક્રોસ ઇંગ્લિશ વર્ડ છે, એનું ગુજરાતી આપણને કસોટી સંકરણ આપ્યું છે, પરંતુ આપણને આપણા સિલેબસમાં આઉટ ક્રોસનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો નથી. ચલો, ક્લિયર છે. પરંતુ એની વ્યાખ્યા, એને ચાર્ટ સાથે આજે આપણે આ ટોપિક સમજવાનો છે કે જેથી આપણું ચિત્ર એકદમ ક્લિયર થઈ જાય. રેડી? તો પહેલાં આપણે ચાર્ટ જોઈએ અને પછી બુકની વાક્ય રચના સાથે આપણે એની ચર્ચા કરીશું. ક્લિયર છે? ઓકે, ચલો અહીંયા ધ્યાન દરેકનું. હવે અહીંયા જુઓ મિત્રો, બેક ક્રોસ મેં હેડિંગ માર્યું છે. હવે છે શું અહીંયા એકચ્યુઅલી ચર્ચા શાની છે મિત્રો? ધારો કે આપણને F1 સંતતિ કે F2 સંતતિ જે પ્રાપ્ત થઈ, બરાબર, એમાં ધારો કે F1 માં તો બધા ઊંચા જ મળે છે, પરંતુ F2 માં ઊંચા અને વામન બંને મળે છે. હવે વામનનું તો તમે જનીન બંધારણ તરત કહી દેશો કે ભાઈ સ્મોલ ટી છે, કારણ કે એમાં પ્રભાવી અભિવ્યક્તિ શું છે? ગેરહાજર છે. પરંતુ જે ઊંચા છોડ છે, ચાહે F1 સંતતિ હોય કે F2, તો તમે બાહ્ય સ્વરૂપથી તો કહી દેશો કે ભાઈ આમાં પ્રભાવી લક્ષણ વ્યક્ત થયું છે, પરંતુ એ ઊંચો છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી, એ જાણવાની જે પદ્ધતિ છે મિત્રો, બરાબર, એ છે મિત્રો કસોટી સંકરણ. કે ભાઈ તમે જે ઊંચો છોડ પસંદ કર્યો છે અથવા તમે જે F1 કે F2 માં તમને જે ઊંચો છોડ મળ્યો, એ ઊંચો છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી, એ નક્કી કરવા માટેની આ પદ્ધતિ છે કસોટી સંકરણ. પરંતુ તમે જોઈ શકો છો કે કસોટી સંકરણ જે ખરું, અહીંયા આપણે એમ કહી શકીએ કે કસોટી સંકરણ માટે મેં એક શબ્દ અહીંયા વાપરેલો છે મિત્રો, બેક ક્રોસ. શું શબ્દ છે? બેક ક્રોસ. રેડી? તો એની વાત કરીએ મિત્રો, તો આ બેક ક્રોસ છે શું? તો જુઓ મિત્રો, બેક એટલે પાછું. એટલે આપણે જે F1 કે F2 સંતતિ પ્રાપ્ત થાય છે ને, એ F1 સંતતિ કે F2 સંતતિનું પિતૃ સાથેનું સંકરણ. સમજો મિત્રો, F1 કે F2 સંતતિનું કોની સાથે સંકરણ? પિતૃ સાથેનું સંકરણ. હવે પિતૃ આપણી પાસે બે હતા, બંને શુદ્ધ હતા, એક ઊંચો હતો અને એક વામન હતો. તો એમની સાથેના સંકરણને મિત્રો શું કહે છે? બેક ક્રોસ કહે છે. બરાબર? જો અહીંયા વાક્ય રચના આપણને એ જ વસ્તુ વાપરેલી છે મિત્રો, કે ભાઈ વિરુદ્ધ સંકરણ એ એક એવું સંકરણ છે કે જેમાં F1 સંતતિઓ, F1 F2 પણ, બરાબર, તેઓના ગમે તે એક પિતૃ સાથે સંકરણ કરે છે. એને મિત્રો બેક ક્રોસ કહે છે. રેડી? હવે એ બેક ક્રોસના બે પ્રકાર છે. હવે તમે બંને પિતૃ સાથેના સંકરણની પદ્ધતિ છે. તમે જો પ્રભાવી પિતૃ સાથે સંકરણ કરો છો તો એને મિત્રો શું કહેવાય? આઉટ ક્રોસ કહેવાય. રેડી? અને તમે એને પ્રચ્છન્ન પિતૃ સાથે સંકરણ કરો તો એને ટેસ્ટ ક્રોસ, મતલબ કે કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે? ઓકે, તો પહેલા આપણે કોની વાત કરીએ? આઉટ ક્રોસની. રેડી? વાત કરીએ મિત્રો આઉટ ક્રોસ. આઉટ ક્રોસનો ઉલ્લેખ શા માટે આપણને બુકમાં ઉલ્લેખ નથી કર્યો? બરાબર? તો અહીંયા જુઓ શું કહે છે કે જ્યારે F1 સંતતિ પ્રભાવી પિતૃ સાથે સંકરણ કરે, બરાબર, F1 સંતતિનું કોની સાથે? પ્રભાવી પિતૃ સાથે સંકરણ થાય, એને જ મિત્રો આઉટ ક્રોસ કહેવાય. કરે તો પછી તેને આઉટ ક્રોસ સંકરણ કહે છે. રેડી? અને આ સંકરણમાંથી પ્રાપ્ત થતી બધી સંતતિ કેવી? તો કે પ્રભાવી લક્ષણો ધરાવે છે.
તેથી F1 સંતતિમાં આપણને કોઈ પરીક્ષણ શક્ય નથી. સમજીએ. જો શું કહે છે કે ભાઈ સમયુગ્મી પ્રભાવી ઊંચા, સમયુગ્મી પ્રભાવી ઊંચા. અહીંયા બે ચાર્ટ આપેલા છે. જુઓ, આપણને પાસે એક ઊંચો છોડ છે. જો આ વચ્ચે સેન્ટરમાં ધ્યાન આપજો. આ એક ઊંચો છોડ છે. હવે એ ઊંચો છોડ છે. હવે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી, એનું સંકરણ આપણે પ્રભાવી પિતૃ સાથે કરીએ તો શું આપણને કોઈ રિઝલ્ટ પ્રાપ્ત થાય છે? જોઈએ. જો ધારો કે અહીંયા મેં જો લખ્યું છે અજ્ઞાન જનીન પ્રકાર. આપણે જનીન પ્રકાર વિશે અજ્ઞાન છે એટલે આપણે તો બે ચાન્સ રહે. કાં તો આપણે એનો જનીન પ્રકાર ઊંચો છોડ છે એટલે કાં તો કેપિટલ ટી હોય, કાં તો પછી એનો જનીન પ્રકાર શું હોય મિત્રો? કેપિટલ ટી સ્મોલ ટી હોય. હવે જો કેપિટલ ટી હોય અને બે જન્યુઓ આ રીતે બનશે. રેડી? કેપિટલ ટી અને જો પ્રભાવી સમયુગ્મી સાથે જ ઊંચા છોડ સાથે આપણે સંકરણ કરી રહ્યા છીએ એટલે એના પણ જન્યુ કેપિટલ ટી, તો તમને ચારે ચાર કેવા મળવાના? કેપિટલ ટી બધા જ ઊંચા મળવાના છે. હવે એ જ વસ્તુ અહીંયા વિષમયુગ્મી સમજીએ આપણે, એવું ધારી લઈએ કે બે આ ઊંચા છોડનું જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી છે. હવે ત્યાં સમયુગ્મી પ્રભાવી ઊંચા પિતૃ સાથે સંકરણ કરીએ તો એનો તો જન્યુ પ્રકાર એક જ રહેશે, કેપિટલ ટી. હવે એની સાથે આ કેપિટલ ટી સ્મોલ ટી નું જો આ રીતે બે જન્યુઓમાં વહેંચણી થાય. રેડી? તો આ કેપિટલ ટી સાથે આ કેપિટલ ટી આવ્યો તો આપણને રિઝલ્ટ શું મળ્યું? કેપિટલ ટી. ચલો આગળ વિચારીએ તો પણ એ જ વસ્તુ કેપિટલ ટી. અહીંયા ધારો કે સ્મોલ ટી સાથે વિચારીએ તો કેપિટલ ટી સ્મોલ ટી. અહીંયા પણ એ જ વસ્તુ કેપિટલ ટી સ્મોલ ટી. મતલબ અહીંયા પણ બધા છોડ ઊંચા મળ્યા આગળની સંતતિમાં. તો આઉટક્રોસ મતલબ પ્રભાવી પિતૃ સાથે આપણે F1 કે F2 ઊંચા છોડનું સંકરણ કરીશું તો આપણે સાબિતી આપી શકતા નથી કે આ ઊંચો છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી. ખ્યાલ આવે છે કે નહીં? એટલે બુકના અંદર આઉટક્રોસનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો નથી. સમજી લેજો મિત્રો, બુકની અંદર આઉટક્રોસનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો નથી. રેડી? ઓકે. હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ મિત્રો? ટેસ્ટ ક્રોસ મતલબ કે કસોટી સંકરણ. હવે આ જે કસોટી સંકરણ જે ખરું મિત્રો, એમાં શું કહે છે કે જો જ્યારે F1 F2 નથી લખ્યું પણ F2 પણ જ્યારે F1 સંતતિ પ્રચ્છન્ન પિતૃ સાથે સંકરણ કરે તો પછી તેને શું કહેવાય મિત્રો? કસોટી સંકરણ કહે છે. બરાબર? હવે ધારો કે સમયુગ્મી પ્રચ્છન્ન સ્મોલ ટી સમયુગ્મી પ્રચ્છન્ન સ્મોલ ટી. હવે આપણો જે પેલો ઊંચો છોડ હતો મિત્રો, એ ઊંચો છોડ કે જે પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવે છે પરંતુ એના જનીન પ્રકાર વિશે આપણે અજ્ઞાત છીએ. હવે ધારો કે આપણે માની લઈએ કે એના અંદર બે ચાન્સ હોય, કાં તો કેપિટલ ટી હોય કાં તો કેપિટલ ટી સ્મોલ ટી હોય. બરાબર? આઉટક્રોસ દ્વારા તો આપણે સાબિતી આપી શક્યા નહીં. તો શું આપણે ટેસ્ટ ક્રોસ દ્વારા એની સાબિતી આપી શકીએ છીએ? તો જુઓ, હવે અહીંયા બે જન્યુ બને સ્મોલ ટી. રેડી? અહીંયા પણ બે જન્યુ બને કેપિટલ ટી. હવે એમનું જો મિત્રો આ રીતે આપણે સંકરણ કરીએ છીએ મિત્રો તો આપણે જોઈ શકીએ છીએ બધે જ જનીન પ્રકાર આપણને કેપિટલ ટી સ્મોલ ટી વાળો પ્રાપ્ત થતો જોવા મળે છે. બરાબર કે નહીં? ખ્યાલ આવી ગયો? મતલબ બધા છોડ કેવા છે? ઊંચા છે. મતલબ તમારો પસંદ કરેલો F1 કે F2 જે સંતતિ છે તમારી કેવી છે? શુદ્ધ છે. રેડી? પરંતુ જો તમે સમયુગ્મી પ્રચ્છન્ન સાથે ઊંચો છોડ ધારો કે કેપિટલ ટી સ્મોલ ટી વિષમયુગ્મી હશે તો રિઝલ્ટ કેવું આપે છે? જુઓ, કેપિટલ ટી એની સાથે આવ્યો સ્મોલ ટી, કેપિટલ ટી એની સાથે આવ્યો સ્મોલ ટી. ચલો અહીંયા તો આ બે છોડ કમ્પ્લીટ ઊંચા થઈ ગયા. ઓકે. હવે અહીંયા જુઓ, સ્મોલ ટી તો એની સાથે આવ્યો સ્મોલ ટી તો એની સાથે આવ્યો સ્મોલ ટી. મતલબ બે છોડ ઊંચા થયા તો બે છોડ કેવા થયા? વામન થયા. મતલબ તમારો F1 કે F2 નો જે ઊંચો છોડ છે, બરાબર, આવી પરિસ્થિતિમાં પ્રાપ્ત થાય 50% ઊંચા અને 50% નીચા તો આપણે સહજતાથી સરળતાથી કહી શકીએ છીએ કે આપણો આ પિતૃ કેવો છે મિત્રો? વિષમયુગ્મી છે, એ સમયુગ્મી નથી. ચાલો ક્લિયર? તો આને મિત્રો શું કહે છે? કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એક સંકરણમાં કસોટી સંકરણનું પ્રમાણ કેટલું મળે મિત્રો? 1:1 પ્રાપ્ત થાય છે. તમે જોઈ શકો છો 50% ઊંચા પ્રાપ્ત થયા, જ્યારે 50% કેવા થયા? વામન. પણ ક્યારે? તમારો પિતૃ વિષમયુગ્મી હોય ત્યારે. જો તમારો પિતૃ સમયુગ્મી હશે તો તમને 50-50 વાળું રિઝલ્ટ મળતો નથી. બધા જ કેવા પ્રાપ્ત થાય છે? ઊંચા પ્રાપ્ત થતા જોવા મળે છે. ચાલો ક્લિયર છે? ઓકે. હવે આ જે કસોટી સંકરણ જે ખરું મિત્રો, હવે આપણને બુકની વાક્ય રચના શું કહે છે એની સાથે આપણે થોડી ચર્ચા કરી લઈએ. ચલો ક્લિયર છે? ઓકે. જો
ઉપરના ફકરા પરથી સ્પષ્ટ થાય છે કે ગાણિતિક સંભાવનાના પ્રયોગ દ્વારા જનીન પ્રકાર પ્રમાણની ગણતરી કરી શકાય છે, બરાબર. પરંતુ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને જનીન પ્રકારની સંરચનાનું જ્ઞાન સંભવ થઈ શકતું નથી. મતલબ તમે જોઈ શકો છો કે ઊંચો છોડ છે. કયો છોડ છે મિત્રો? ઊંચો. તો બાહ્ય સ્વરૂપથી તમને ખબર પડી કે ઊંચો છોડ છે કે એની અંદર પ્રભાવી લક્ષણ છે, પણ એ પ્રભાવી બંને કારકો મતલબ સમયુગ્મી સ્થિતિમાં છે કે પછી એ વિષમયુગ્મી સ્થિતિમાં, એ બાહ્ય સ્વરૂપને આધારે આપણે દર્શાવી શકતા નથી. ઓકે, શું કે જો ઉદાહરણ તરીકે F1 અથવા F2 ના ઊંચા છોડનો જનીન પ્રકાર કેપિટલ ટી અથવા કેપિટલ ટી સ્મોલ ટી છે એવું અનુમાન થઈ શકતું નથી. મતલબ તમે અગાઉથી હા બાહ્ય રીતે ઊંચો છે, પણ તમે એમ ના કહી શકો કે આની અંદર જનીન પ્રકાર કેપિટલ ટી છે અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી છે. હા, એ ડિસાઇડ કરવા માટેની એક પદ્ધતિ છે જેને મિત્રો ટેસ્ટ ક્રોસ કે કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. જો એટલા માટે F2 ના ઊંચા છોડના જનીન પ્રકારના નિર્ધારણ માટે મેન્ડલે F2 ના ઊંચા છોડને કોની સાથે? તો કે નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું. નીચા પિતૃ વામન પિતૃ સાથે શું કરાવ્યું? સંકરણ કરાવ્યું. આને શું કહે છે મિત્રો? કસોટી સંકરણ એટલે કે ટેસ્ટ ક્રોસ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે. આગળ લાક્ષણિક કસોટી સંકરણમાં પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવ પ્રભાવી સ્વરૂપ પ્રકાર જ દર્શાવે છે, બરાબર. અહીં વટાણા છોડની જ વાત કરવાની છે અને જેનો જનીન પ્રકાર નક્કી કરવાનો છે. તેને પ્રચ્છન્ન છોડ સાથે સ્વફલન કરવામાં આવ્યું. સજીવોના જનીન પ્રકાર નક્કી કરવા માટે આવા સંકરણની સંતતિઓનું વિશ્લેષણ કરી શકાય છે, બરાબર. અહીંયા આપણને એક ચાર્ટ આપેલો છે, એ ચાર્ટ સાથે પણ આપણે જોઈ લઈએ. હવે જો અહીંયા બુકની અંદર બી આપણને આ ચાર્ટ અહીંયા આપેલો છે. હવે બુકની અંદર તમે જુઓ છો મિત્રો, એને ઊંચાઈની પણ એને પુષ્પના કલર માટેનું લીધું છે. હવે અહીંયા જુઓ વચ્ચે સેન્ટરમાં એક જાંબલી પુષ્પ આપેલું છે, રેડી. હવે જનીન પ્રકાર વિશે આપણે એને અજ્ઞાત છીએ, પણ હા એના અંદર પ્રભાવી લક્ષણ જાંબલી કલર જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે વટાણા છોડમાં બે કલર જોવા મળે, એક જાંબલી અને બીજો કયો છે? સફેદ. એના પુષ્પમાં સોરી. તો અહીંયા જાંબલી પુષ્પ છે. હવે બે વસ્તુ બની શકે મિત્રો, કે કાં તો એ જે જાંબલી પુષ્પ છે એનું જનીન બંધારણ કેપિટલ W હોઈ શકે અથવા કેપિટલ W સ્મોલ w હોઈ શકે મિત્રો. ચલો ક્લિયર છે. પરંતુ એની રજૂઆત આપણે બાહ્ય રીતે તો કરી શકતા નથી. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા બાહ્ય સ્વરૂપથી આપણે જાણી શકતા નથી. તો એનું કસોટી સંકરણ કરવાથી આપણને ખબર પડી શકે છે કે આ જાંબલી પુષ્પ ધરાવતો છોડ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે. રેડી. હવે જો એ સમયુગ્મી સ્થિતિમાં હશે તો એના સીધી વસ્તુ છે બંને જન્યુ કેપિટલ W આવશે મિત્રો. રેડી. બંને જન્યુ કેવા આવશે? કેપિટલ W. રેડી ને? રેડી. હવે જો એનું કસોટી સંકરણ એટલે શું? સમયુગ્મી પ્રચ્છન્ન સાથે સંકરણ કરવામાં આવે એટલે સ્મોલ w. રેડી. તો અહીંયા તમે જોઈ શકો છો સ્મોલ w એક એક જનનકોષની અંદર દાખલ થઈ ગયા. હવે જો આ કેપિટલ W સાથે આ સ્મોલ w આવી જશે, અથવા તો આ કેપિટલ W સાથે આ સ્મોલ w આવશે, મતલબ આ જન્યુ સાથે આ જન્યુ જોડાશે. એ જ વસ્તુ અહીંયા પણ બનશે મિત્રો, બરાબર ને? ચાન્સીસ તો આ 4 રહેશે કે નહીં? પણ દરેકમાં જનીન બંધારણ તમે જુઓ કેપિટલ W સ્મોલ w છે ચારે ચારમાં. એનો મતલબ બધા જ પુષ્પો જાંબલી રંગના જ આવવાના છે. મતલબ કે આ જાંબલી પુષ્પ વાળું છે આ છોડ હતો એ કેવો છે? જાંબલી કલર માટે સમયુગ્મી કારકો ધરાવે છે, પ્રભાવી. રેડી. હવે ધારો કે આપણે વિચારીએ કે વિષમયુગ્મી સ્થિતિમાં હોય તો રિઝલ્ટ શું મળે છે? તો જુઓ, તો એના જન્યુ બે બનશે મિત્રો. એક કેપિટલ W આવશે એક જન્યુ, અને બીજો કયો જશે? સ્મોલ w જશે એક જનનકોષની અંદર. હવે એમનું સંકરણ કોની સાથે કરવાનું? સમયુગ્મી પ્રચ્છન્ન. એ જ કસોટી સંકરણ. રેડી. તો જુઓ કેપિટલ W સાથે સ્મોલ w, કેપિટલ W સાથે સ્મોલ w. એક તો આ ચાન્સ રહેશે. રેડી. બીજું શું? તો કે સ્મોલ w સાથે સ્મોલ w જન્યુ જોડાય, અથવા તો સ્મોલ w સાથે આર્યો સ્મોલ w જન્યુ જોડાય. તો તમે જોઈ શકો છો મિત્રો કે બે છોડ જાંબલી પુષ્પ ધરાવતા, જ્યારે બે છોડ કેવા? સફેદ પુષ્પ ધરાવતા જોવા મળે છે. મતલબ રિઝલ્ટ આપણને કેવું મળે છે? 50-50. મતલબ કે 1:1. મતલબ આવું રિઝલ્ટ મળે એટલે સમજી લેવાનું કે તમે જે F1 કે F2 છોડ પસંદ કર્યો છે એ સમયુગ્મી નથી, કેવું છે? વિષમયુગ્મી છે. પરંતુ જો તમને 4 ઊંચા મળે તો સમજી લેવાનું તમે પસંદ કરેલો છોડ કેવો છે? સમયુગ્મી સ્થિતિ વાળો છે. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો?
હવે આપણે જોઈએ મિત્રો, થોડું પુનરાવર્તન કરી દઉં શા માટે આઉટ ક્રોસ નહીં. મિત્રો જોઈ શકો છો મિત્રો, અહીંયા આઉટ ક્રોસ વિશે મેં તમને પહેલા જ સમજાવી દીધું કે ભાઈ એની અંદર સમયુગ્મી પ્રભાવી પિતૃ જો પસંદ કરીએ કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી, તો તમારો જે ઊંચો છોડ F1 કે F2 નો છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે, એના આધાર એ તમે સાબિતી આપી શકતા નથી, કારણ કે એની અંદર તમે બધા જ છોડ કેવા મળશે મિત્રો, ઊંચા જ મળે છે. એટલે ફરી પાછા તમે અટવાઈ જશો કે બધા છોડ ઊંચા છે, કોઈ છોડ વામન મળતો નથી, એટલે આપણે આઉટ ક્રોસનો ઉપયોગ કરતા નથી. મતલબ પ્રભાવી પિતૃ સાથે આપણે F1 કે F2 નું સંકરણ કરતા નથી, પરંતુ આપણે શું કરીએ છીએ મિત્રો, તો કે આપણે કસોટી સંકરણ માટે આપણે વામન છોડને પસંદગી ઉતારીએ છીએ મિત્રો. કોની પસંદગી ઉતારીએ છીએ? વામન છોડની, મતલબ વામન પિતૃની. ચલો ક્લિયર છે. ત્યાં આપણને જોઈએ સમયુગ્મી સ્થિતિમાં હશે તમારો છોડ, બરાબર, તો સીધી વસ્તુ છે બધી સંતતિ ઊંચી જ મળશે, એટલે તમે સરળતાથી કહી શકશો કે ભાઈ ઓકે આપણો પસંદ કરેલ છોડ સમયુગ્મી છે. પરંતુ જ્યારે એનું સમયુગ્મી પ્રચ્છન્ન સાથે આપણે સંકરણ કરીએ છીએ અને જો એ વિષમયુગ્મી સ્થિતિમાં હશે તો આપણને રિઝલ્ટ કેવું આપે છે? 50-50, મતલબ 50% છોડ ઊંચા અને 50% છોડ નીચા, મતલબ કે 1:1 નું પ્રમાણ પ્રાપ્ત થતું જોવા મળે છે. તો આ આધારે કસોટી સંકરણ દ્વારા ડિસાઇડ થઈ શકે છે કે તમે F1 કે F2 નો જે ઊંચો છોડ છે એ સમયુગ્મી સ્થિતિ વાળો છે કે વિષમયુગ્મી સ્થિતિ વાળો છે. તમારું જાંબલી પુષ્પ સમયુગ્મી વાળી સ્થિતિ વાળું છે કે વિષમયુગ્મી સ્થિતિ વાળું છે. ચાલો ક્લિયર છે દરેકને? રેડી? ઓકે. ફરી પાછા મિત્રો આપણે બુક સાથે વાક્ય રચના સાથે જઈએ તો જુઓ, આકૃતિ 5.5 માં લાક્ષણિક કસોટી સંકરણના પરિણામ દર્શાવવામાં આવ્યા છે. જ્યાં જાંબલી રંગના પુષ્પ કેપિટલ W અને સફેદ રંગના પુષ્પ માટે સ્મોલ w પર કેવો છે? પ્રભાવી છે. કેપિટલ W સ્મોલ w પર પ્રભાવી છે. આ ચાર્ટ સાથે પણ મેં તમારી સાથે ચર્ચા કરી લીધી. શું કહે છે? પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને કસોટી સંકરણના સંતતિના સ્વરૂપ પ્રકારને ઓળખવાનો શું કરીએ? પ્રયાસ કરો. તમને કેવા પ્રમાણ પ્રાપ્ત થશે? સીધી વસ્તુ છે. તમારું સમયુગ્મી વાળું જો પુષ્પ હશે તો તમને બધી સંતતિ જાંબલી પુષ્પ વાળી જ મળશે, પરંતુ જો તમારું પુષ્પ વિષમયુગ્મી વાળું, ભલે જાંબલી છે પણ વિષમયુગ્મી વાળું છે, તો એની આગળ સંતતિઓ જો કસોટી સંકરણ કરશો તો એની સંતતિઓ કેવી મળશે? 50-50, એટલે કે 50% જાંબલી પુષ્પ વાળી તો 50% સફેદ પુષ્પ વાળી પ્રાપ્ત થતી જોવા મળે છે. ચાલો ક્લિયર? તો આ રીતે કસોટી સંકરણ દ્વારા આપણે F1 કે F2 છોડને, બરાબર, એને સમજી શકીએ છીએ કે એ સમયુગ્મી સ્થિતિમાં છે કે વિષમયુગ્મી સ્થિતિમાં. ચાલો ક્લિયર છે? આગળ ઓકે. આ કસોટી સંકરણના જીનોટાઇપનો ઉપયોગ કરીને શું તમે કસોટી સંકરણની એક સામાન્ય વ્યાખ્યા આપી શકો છો? મિત્રો યસ, કસોટી સંકરણની આપણી વ્યાખ્યા જે ચાર્ટ મેં તમને દર્શાવ્યો એનો જ ઉલ્લેખ કરે છે. આગળ, એક સંકરણના પ્રયોગના પોતાના પરીક્ષણોને આધારે મેન્ડલે તેના વારસાગમનના આધારે તેની સમજણના આધારે બે સામાન્ય નિયમોની શું કરી મિત્રો? રજૂ કર્યા. આજે આ નિયમોને આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા તો નિયમો કહેવાય છે. રેડી? પ્રિન્સિપલ્સ ઓફ લો ઓફ ઇનહેરિટન્સ. ઓકે, પ્રિન્સિપલ્સ ઓર લો ઓફ ઇનહેરિટન્સ, જેમાં પ્રથમ નિયમ અથવા તો શું કહે છે મિત્રો? પ્રભુતાનો નિયમ, લો ઓફ ડોમિનન્સ, અને બીજો નિયમ અથવા તો વિશ્લેષણનો નિયમ, મતલબ કે લો ઓફ સેગ્રેગેશન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ક્લિયર છે? તો હવે આ બે નિયમોનો આપણે અભ્યાસ કરવો છે મિત્રો. એક પ્રભુતાનો નિયમ એટલે કે લો ઓફ ડોમિનન્સ, અને બીજો છે મિત્રો વિશ્લેષણનો નિયમ, જેને લો ઓફ સેગ્રેગેશન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ક્લિયર? ચાલો હવે મિત્રો આપણે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણના નિયમની ચર્ચા કરીએ. પહેલું છે મિત્રો પ્રભુતાનો નિયમ. તો પ્રભુતા શબ્દ સાથે મિત્રો હવે બહુ જ આપણે પરિચિત થઈ ગયા છીએ કે જ્યારે બે અલગ અલગ અભિવ્યક્તિના વૈકલ્પિક કારકો સાથે આવે છે, બરાબર, લક્ષણ એક જ છે પણ બંનેની અભિવ્યક્તિ કેવી છે મિત્રો? અલગ અલગ છે, જુદી જુદી છે કે વિરોધી છે. ત્યારે સીધી વસ્તુ છે, એક કારક પોતાની લક્ષણો મતલબ કે અભિવ્યક્તિ દર્શાવે છે, તો એક કારક પોતાની અભિવ્યક્તિ દર્શાવવામાં શું થાય? આપણે કહીએ કે વામન સાબિત થાય છે, મતલબ કે અભિવ્યક્તિ દર્શાવી શકતો નથી, વામણો સાબિત થાય છે. તો સીધી વસ્તુ છે, જે લક્ષણ મતલબ કે જે કારક પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે એ કારક પેલા બીજા કારક ઉપર, એના વૈકલ્પિક કારક ઉપર શું દર્શાવે છે મિત્રો? પ્રભાવીપણું દર્શાવે છે. તો બસ એ જ મિત્રો શું કહે છે? પ્રભુતાના નિયમ તરીકે એને ઓળખવામાં આવે છે. સમજીએ આપણે એની વાક્ય રચનાને.
બુકમાં શું કહે છે જુઓ. પહેલું, લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. ચલો ક્લિયર થઈ ગયું કે ભાઈ આપણા જે લક્ષણો છે એ લક્ષણો તો કારકોને કારણે શક્ય બને છે. ઓકે, બીજું શું કહે છે જુઓ, કારકો જોડમાં હોય છે, જનીનો જોડમાં હોય છે, કારકો જોડમાં હોય છે. બરાબર. આ જનીન કે કારક એક જ લક્ષણના અભિવ્યક્તિ સાથે શું છે, સંકળાયેલા છે. હા, બંનેની અભિવ્યક્તિ અલગ અલગ છે પણ લક્ષણ તો શું છે મિત્રો, એક જ છે. જેમ કે પુષ્પનો રંગ, હમણાં ઉપર જ હાલ જોઈ ગયા ચાર્ટની અંદર કે ભાઈ પુષ્પ જે ખરું, જાંબલી પુષ્પ કે સફેદ પુષ્પ. રેડી. હવે તમે ધારો કે એક જાંબલી પુષ્પના છોડને એક સફેદ પુષ્પના છોડ વચ્ચે સંકરણ કરાવે તો F1 સંતતિમાં ધારો કે જાંબલી પુષ્પ આવે છે બધા જ, તો એનો મતલબ શું થયો કે જાંબલી પુષ્પ માટેનું જે કારક છે એ સફેદ પુષ્પના રંગ માટેના કારક ઉપર શું થઈ ગયું, પ્રભાવી થઈ ગયું. રેડી. ચલો ક્લિયર છે. ઓકે, આગળ. જો કારકની જોડના બે કારકો અસમાન હોય તો મતલબ વિરોધાભાસી, તો તેમાંથી એક કારક બીજા કારક પર શું પ્રભાવી હોય છે. એટલે કે એક પ્રભાવી તો બીજું શું બની જશે મિત્રો, પ્રચ્છન્ન બનતું જોવા મળે છે. જો બંને સરખા હશે તો કેપિટલ ટી તો સીધી વસ્તુ છે, બંને વધારે ઊંચાઈની જ અભિવ્યક્તિ દર્શાવે છે, તો કોઈ પ્રભાવી નથી, કોઈ પ્રચ્છન્ન નથી. સ્મોલ ટી બંને વામન અભિવ્યક્તિ દર્શાવે છે, કોઈ પ્રભાવી કોઈ પ્રચ્છન્નનો સંબંધ નથી. પરંતુ બે વૈકલ્પિક કારકો અલગ અલગ અભિવ્યક્તિ સાથે સંકળાયેલા છે, વિરોધાભાસી અભિવ્યક્તિ સાથે સંકળાયેલા છે. રેડી. તો સીધી વસ્તુ છે, એકના લક્ષણ અભિવ્યક્ત થાય છે સંતતિમાં, એકનું લક્ષણ અવ્યક્ત રહે છે, મતલબ વ્યક્ત થતા નથી. તો જેના વ્યક્ત થયા એ પ્રભાવી થઈ ગયો, જેના વ્યક્ત ન થયા એ શું બની ગયો, પ્રચ્છન્ન બનતો જોવા મળે છે. રેડી. આગળ. F1 માં માત્ર એક પિતૃના લક્ષણોનું અભિવ્યક્ત થવું તથા F2 માં બંને પિતૃના લક્ષણોનું અભિવ્યક્ત થવું એ પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય છે. બરાબર. કે જ્યાં સુધી કેપિટલ ટી હાજર હતું ત્યાં સુધી બધા છોડ ઊંચા થતા હતા F1 માં, પરંતુ F2 માં શું થયું તો કે 4 માંથી 3 છોડમાં કેપિટલ ટી ની હાજરી જોવા મળતી હતી, પરંતુ એક છોડમાં કેપિટલ ટી ની શું હતી, ગેરહાજરી. તો સીધી વસ્તુ છે, જેવું એ ગેરહાજર છે તરત જ પ્રચ્છન્ન કારકે પોતાના લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવતા જોવા મળે છે. ચલો ક્લિયર છે. ઓકે. F2 માં 3:1 નું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ પણ સ્પષ્ટ સમજાય છે. ચલો ક્લિયર. હાલત મેં તમને કીધું કે જ્યાં કેપિટલ ડી હાજર હશે એ બધા તમને ઊંચા છોડ મળશે. એક મતલબ દર 4 માંથી એક છોડ એવો હોય છે કે જેનો કેપિટલ ટી મતલબ કે પ્રભાવી કારકની ગેરહાજરી હોય છે, મતલબ એ કેવું થાય છે, વામન થતો જોવા મળે છે. ચલો ક્લિયર. તો આ થઈ ગયો મિત્રો પ્રભુતાનો નિયમ. હવે છે મિત્રો વિશ્લેષણના નિયમની વાત કરવાની છે. વિશ્લેષણ એટલે શું, તો આપણે આગળ પણ ચર્ચા કરી ગયા કે ભાઈ પિતૃની અંદર એક લક્ષણની રજૂઆત કરવા માટે બે વૈકલ્પિક કારકો હોય. હવે વૈકલ્પિક કારકો સમાન પણ હોઈ શકે, ભિન્ન પણ હોઈ શકે. જેમ કે કેપિટલ ટી છે તો સમાન છે, કેપિટલ ટી સ્મોલ ટી તો બંને વૈકલ્પિક કારકો કેવા છે, વિષમ યુગ્મી માટે મતલબ કે અલગ અલગ અભિવ્યક્તિ દર્શાવતા વૈકલ્પિક કારકો છે. હવે આગળ અર્ધીકરણ થાય, સમજી લો, તો પેલો કેપિટલ ટી વાળો જે છોડ હતો એમાં તો જેટલા બી જન્યુ બનશે કેપિટલ ટી વાળા બધા જ જન્યુ એના એક સરખા જ બનશે. મતલબ સમયુગ્મી જે પિતૃ હશે તો એના બધી જ આગળ જન્યુઓ એક સરખા જનીન બંધારણ એક સરખો જ કારકો ધરાવતો હશે કેપિટલ ટી. પરંતુ જો વિષમયુગ્મી છોડ હશે તો એમાંથી બનતા જેટલા પણ જન્યુઓ હશે એ 50-50 વહેંચાઈ જશે, કારણ કે 50% જન્યુઓમાં કેપિટલ ટી જવાનું છે તો 50% જન્યુઓમાં સ્મોલ ટી જાય છે. તો એ વિશ્લેષણ થવું, એ વહેંચણી થવી, બરાબર, એ જ મિત્રો વિશ્લેષણનો નિયમ. બરાબર. એટલે કે લો ઓફ સેગ્રેગેશન. ચલો ક્લિયર. જોઈએ બુક સાથે આપણે એની વાક્ય રચના જોઈએ. આ નિયમ એ તથ્ય પર આધારિત છે કે એલલ એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે છે. જેમ કે કેપિટલ ટી સ્મોલ ટી ભેગા રહેતા ને F1 છોડમાં, છોડ ભલે ઊંચો હતો પરંતુ બંને કારકો હાજર હતા. અને F2 પેઢીમાં બંને લક્ષણોની પુનઃ અભિવ્યક્તિ થઈ જાય છે. F1 માં કોઈ વામન છોડ હતો જ નહીં, પરંતુ F2 માં તમને ઊંચા તો મળે પણ સાથે સાથે વામન છોડ પણ જોવા મળે છે. ભલે પછી તે પૈકી એક F1 પેઢીમાં અભિવ્યક્ત થતું ન હોય, કારણ કે આપણે F1 પેઢીમાં કોઈ વામન છોડ મળ્યો નહોતો. પિતૃમાં બંને એલલ આવેલા હોય છે. જન્યુઓના નિર્માણ સમયે કારકો એકબીજાથી અલગ પડે છે અને તે પૈકીનું એક જ કારક જન્યુ કોષમાં શું થાય મિત્રો, દાખલ થાય છે. સમયુગ્મી પિતૃ હોમોજાયગસ પેરેન્ટ્સ દ્વારા ઉત્પન્ન થતા બધા જન્યુઓ કેવા રહેવાના, સમાન રહેશે.
કાં તો દરેક જન્યુ કે જો સમયુગ્મ કેપિટલ ટી હશે તો એના બધા જ જન્યુમાં શું આવવાનું? કેપિટલ ટી જ આવવાનું છે. જો સ્મોલ ટી સમયુગ્મી પિતૃ હશે તો એના બધી જ જન્યુઓની અંદર સ્મોલ ટી આવશે. રેડી? પરંતુ જ્યારે વિષમયુગ્મી પિતૃ હેટરોઝાઇગસ પેરેન્ટ્સ દ્વારા બે પ્રકારના જન્યુઓનું ઉત્પન્ન થાય છે, જેમાં પ્રત્યેકમાં એક અલગ એટલે કે એક એલએલ સરખા પ્રમાણમાં હોય છે. મતલબ એકમાં કેપિટલ ટી જાય તો એકમાં સ્મોલ ટી જતો આપણને જોવા મળે છે. ચલો ક્લિયર છે મિત્રો? રેડી? આ જ વસ્તુ આપણે આગળ ચાર્ટની અંદર પણ મિત્રો આ વિશ્લેષણની જ વાત અહીંયા આપણે જોઈ શકાય છે. જો અહીંયા તમે સમજો કે અહીંયા કેપિટલ ટી સોરી કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ બે વૈકલ્પિક કારકો છે. રેડી? તો બંને એકની અંદર કેપિટલ ડબલ્યુ ગયો, ધ્યાન આપજો મિત્રો, એકની અંદર કેપિટલ ડબલ્યુ ગયો, એકની અંદર શું થાય છે મિત્રો? કેપિટલ ડબલ્યુ જાય છે, તો બીજાની અંદર શું થાય છે? સ્મોલ ડબલ્યુ જતો જોવા મળે છે. ચલો ક્લિયર છે? મતલબ એ વિશ્લેષણ થવું, બરાબર, બે સાથે કે મિશ્ર થતા નથી. બંને વૈકલ્પિક કારકો સ્વતંત્ર રીતે અલગ અલગ જન્યુની અંદર દાખલ થતા જોવા મળે છે. ચલો ક્લિયર? તો આ થઈ ગયું મિત્રો આજના આપણા ટોપિકની અંદર કસોટી સંકરણ આપણે અભ્યાસ કર્યો. સાથે સાથે આપણે પ્રભુતા અને વિશ્લેષણના નિયમોની પણ ચર્ચા કરી. હવે આપણે આગળ વાત કરી મિત્રો કે એક કારક પ્રભાવિત થાય છે અને બીજો કારક શું બની જાય? પ્રચ્છન્ન થઈ જાય F1 સંતતિમાં. પરંતુ હવે આપણે એવા પણ રિઝલ્ટ જોવાના છે કે દર વખતે મેન્ડલ સાચો મતલબ કે એના દરેક વખતે એમને જે રિઝલ્ટો મળતા હતા એ દરેક વખતે દરેક વૈજ્ઞાનિકોને એ પ્રકારના રિઝલ્ટ પ્રાપ્ત થતા નહોતા. જેમ કે અપૂર્ણ પ્રભુતા, બરાબર. આના પછીનું જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે આપણે ચર્ચા કરવાના છીએ તે કે એમાં F1 સંતતિમાં કંઈક નવું જ રિઝલ્ટ પ્રાપ્ત થતું જોવા મળે છે. તો એ આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. ઓકે.